વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે રિવ્યુ બેઠક મળે છે. દર અઠવાડિયે મળતી આ રિવ્યુ બેઠક ફરી એકવાર જ્યારે મળી ત્યારે વિકાસની વાતો થઈ, વિકાસની ચર્ચા થઈ. ગ્રીન એનર્જી અંતર્ગત પણ આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી, સાથે ઈ બસોને એ સેવાઓને પ્રાધાન્ય આપવામાં આવે તે અંતર્ગત પણ વાતચીત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વિશેષ ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી, સાથે જ અધિકારીઓને સૂચન પણ કરાયા છે. સંસ્કારી નગરી વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક મળી. સામાન્ય રીતે દર મંગળવારે યોજાતી બેઠક નરેન્દ્ર મોદીજીના વડોદરા આગમનને કારણે એક દિવસ મોડી બેઠક મળી છે. બેઠક દરમિયાન પાલિકામાં બજેટમાં મંજૂર કરેલા વિવિધ વિકાસના કામોની વિગતવાર સમીક્ષા પણ કરવામાં આવી. શહેરમાં માર્ગ, મકાન, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્વચ્છતા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટોની પ્રગતિ અંગે ચર્ચા પણ કરવામાં આવી. તે ઉપરાંત શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી. પાલિકા દ્વારા આગામી સમયમાં સીએનજી વાહનોનો ઉપયોગ વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ મૈત્રી વ્યવસ્થા વિકસાવવા માટે તે દિશામાં પગલાં ભરાશે તેવી પણ ચર્ચા કરવામાં આવી છે. નગરજનોને આધુનિક અને સરળ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થાય તે માટે ઈ બસ સેવા શરૂ કરવાની દિશામાં આયોજન અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ થાય અને નાગરિકોને વધુ સુવિધાસભર સેવાઓ મળે તે હેતુસર આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માહિતી સામે આવી છે. આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે, સાથે જ વિભાગવાર કામગીરીનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે. જે રિવ્યુ મિટિંગ જે મંગળવાર થવાની હતી, આજે બુધવારના દિવસે અહીંયા કરવામાં આવ્યું છે. રિવ્યુ મિટિંગમાં ખાસ કરીને સફાઈ બાબતનું જે સિટીમાં કન્ટિન્યુ થઈ રહ્યા છે એ સફાઈ અભિયાનમાં વધારે ભાર મૂકવા માટે મેં સૂચના આપી છે. જે રીતનું આપ જાણો છો કે અત્યારે જે માન્ય વડાપ્રધાનશ્રી સ્વાગત કાર્યક્રમ પત્યું છે એના અનુસંધાનમાં અત્યારે જે પણ સિટીમાં સાફ સફાઈ હોય, એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુ છે, બધાને પણ બહાર મૂકવાનું કીધું છે. અને જે કામગીરી મહેનત કર્યા છે તમામ ટીમ મેમ્બર્સને પણ અમે અભિનંદન પાઠવ્યા છે. હવે આ રોડ શો પતી ગયું છે એટલે સિટીના મ્યુનિસિપલ સર્વિસીસ ઉપર વધારે ફોકસ કરવાની પણ જરૂરિયાત છે. ખાસ કરીને જે 5 મેજર ઇસ્યુઝ છે વોર્ડ લેવલમાં ચૂંટેલા પ્રતિનિધિઓ, પબ્લિક એ બધાની જે કમ્પ્લેન્ટ્સ આવતું હોય, ફોન આવતો હોય, ફોન ઉપાડવાનું, પોઝિટિવ જવાબ આપવાનું અને જે રીતનું લોકલ ઇસ્યુઝને લોકલ લેવલમાં જ સોર્ટ આઉટ કરવાનું અને ઉપર એસ્કેલેટ ના કરે એના માટે આજે તમામ 4 એક્સીએન્સ અને એમના એસિસ્ટન્ટ કમિશનર્સને પણ સૂચના આપી છે. ડેપ્યુટી કમિશનર્સ દ્વારા જે વીકલી રિવ્યૂ મિટિંગ લેવામાં આવી રહ્યા છે, આ રિવ્યૂ મિટિંગને ધ્યાને રાખીને તમામ ઇસ્યુઝ સ્થાનિક લેવલમાં જ પતવા માટે એમને સૂચના આપી છે. આના પછી સેકન્ડમાં જે બજેટેડ આઇટમ્સમાં મોટા બજેટેડ આઇટમ્સમાં કીધેલું છે, મોટા પ્રોજેક્ટ્સ, આ તમામને પણ આગળ વધવા માટે જે ફાઇલ વર્ક છે, ટેન્ડર પ્રક્રિયા છે, ડીપીઆર છે, બધાને પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. સાથે સાથ જે 31 મે સુધી પૂરું કરવાનું જે ડ્રેનેજના લાઈનો છે એ બધાનું પણ કામગીરી પૂરું કરવાનું કીધું છે. અને જે 125 MLD પાણી જે સિટીમાં પુશ કરીને લાવવાનું છે, જે લગભગ SSMA કેનાલ નીચે પુશિંગ છે, એ પતી જાય તો પછી ઈસ્ટ અને સાઉથ માટે અમે આખું ફૂલ પાણી પૂરું પાડી શકાય એ બાબતો પણ અમારું ફિલ્ડ વિઝિટ પણ બાકી છે, એને પણ વેગ આપવાના છે. એટલે પાણી ડ્રેનેજનું મેઇન સમસ્યા સિવાય રોડમાં પેચવર્કમાં જે પહેલાં જે ડિપાર્ટમેન્ટલ વર્ક ચાલતી હતી એમાં ક્વોલિટીનો ઇસ્યુ હતો, એને અત્યારે હવે ARC કરીને જે રીતનું રોડ ડિપાર્ટમેન્ટ કરે છે એ રીતનું વોર્ડ લેવલમાં અને ઝોનલ લેવલમાં પણ પેચવર્કની કામ બધા ARC થ્રુ કરવાનું કીધું છે. એ રીતે કરીને ક્વોલિટી કંટ્રોલ રહે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થાય. એટલે આ માનવ દિવસ પેમેન્ટ કરીને જે ડિપાર્ટમેન્ટલ વર્ક કરતા હતા એને સુધારવા માટે જ અમે મહેનત કરી રહ્યા છીએ. અને આવનારા દિવસોમાં જે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોલિસી અમલીકરણ લાવવાનું છે, ટાઉન વેન્ડિંગ કમિટીનું ફોર્મેશન થઈ ગયા છે. એટલે નવું બોડી આવે પછી ટાઉન વેન્ડિંગ કમિટીને અમલીકરણમાં લાવવાનું મહેનત લાગી છે. અને સિટીમાં જે પાર્કિંગ પોલિસી પાસ થઈ છે, આ પાર્કિંગ પોલિસીના અંતર્ગત અત્યારે બોલીવાર્ડ્સ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે અમુક વિસ્તારમાં ફૂટપાથની બહાર બોલીવાર્ડ્સ આવવાનું શરૂ થઈ ગયું. એટલે પાર્કિંગ જે પહેલાં ફૂટપાથ ઉપર કરતા હતા એ બધાને ડિસ્કરેજ કરી રહ્યા છે. 101 પ્લોટ્સ અત્યારે ફ્રી પાર્કિંગ અમે શરૂ કર્યું છે, જેથી કરીને લોકોનું પાર્કિંગ સ્પોટમાં પાર્કિંગ કરવાનું ટેવ આવવાનું શરૂ થાય અને પછી અમે પે એન્ડ પાર્કિંગમાં જઈશું. 24 જગ્યામાં પે એન્ડ પાર્કિંગ પણ શરૂ થઈ ગઈ છે. એટલે ધીરે સિટીમાં ડીકન્જેશન લાવવાનું, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનું અમલીકરણ કરવાનું, જે પ્રોપર એને આઈડી કાર્ડ અને સર્વે કરીને આઈડી કાર્ડ આપીને પછી જે પ્રક્રિયા છે એ પણ હાથ ધરવાની કીધું છે. આજે એક અધિકારી એબસેન્ટ હતા પણ એને આગળ પુશ કરવાનું કીધું છે. નેક્સ્ટ વીકમાં જે આપણે બજેટમાં અનાઉન્સ કરી હતી તમામ સેલ્સ અને તમામ ક્વોલિટી કંટ્રોલ સેલ અને તમામ પોલિસીઝ જે છે એને અમલમાં લાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને એ અમલમાં પણ 100% લાવવાનું મહેનત કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં બે વસ્તુ જે ઝોનલ લેવલમાં, વોર્ડ લેવલમાં રૂટીન કામ છે અને પબ્લિકના ગ્રીવેન્સીસના કામ છે, પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા, સ્વચ્છતાની બાબત છે, એના ઉપર વેગ આપીશું. અને સેકન્ડ આપણે પ્રોજેક્ટ્સ ઉપર વેગ આપીશું અને ત્રીજું પોલિસીઝ ઉપર વેગ આપીશું જે બજેટમાં કીધેલું છે.
બીજું અત્યારે જે ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી ઉપર પણ જે ફોકસ છે એના ઉપર પણ વધારે ભાર મૂકીશું. આપ જાણો છો કે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કીધું છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે જે ફ્યુઅલ સેવ કરવા માટે જે ઇસ્યુ છે એમાં હવે ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યા છે. લગભગ 37+ બસીસ આવી ગયું છે, એટલે ટૂંકા સમયમાં ભારત સરકાર જે તારીખ નક્કી કરે એના પછી ગ્રીન ઇલેક્ટ્રિક બસીસને અમે સિટીમાં લોન્ચ કરી દઈશું, જેથી કરીને સિટીમાં ક્લીન મોબિલિટીનું કામ શરૂ થઈ જાય. આવનારા દિવસોમાં વડોદરા ગેસ તરફથી પણ એક પ્રપોઝલ મળી છે, જેમાં સિટીના અંદર જે વડોદરા કોર્પોરેશનના જેટલા પણ ડીઝલ વ્હીકલ્સ છે એને સીએનજીમાં કન્વર્ટ કરવાનું પણ અમારું પ્લાનિંગ છે, જેથી કરીને ફ્યુઅલ કોસ્ટ કટિંગ થાય. અને આવનારા દિવસોમાં નવા પરચેસીસમાં જે વ્હીકલ્સ આવશે એ બધા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર જઈશું, જેથી કરીને ફ્યુઅલ કન્ઝમ્પશન ઉપર એક ઓછું થાય. અને એનર્જી કન્ઝર્વેશન માટે તો ખાસ કરીને અત્યારે જે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી રૂલ્સ છે એમાં ઓફિસર્સને તમામ ઓફિસર્સમાં સેન્સર બેઝ થઈ ગયું છે, પણ જે પણ ઓફિસમાં સેન્સર બેઝ નથી એમને અમે રિક્વેસ્ટ કરી છે કે એનર્જી કન્ઝર્વેશન માટે લાઇટ ફેન જ્યારે પણ અધિકારી હોય ત્યારે જ વાપરવાનું, બાકીના ટાઈમ લાઇટ ફેન વાપરવાનું નહીં, એ મુદ્દામાં ચાલી રહ્યા છે. અત્યારે નવા પ્લાનિંગ પ્રમાણે 10 ગ્રીન હાઇડ્રોજન બસીસ માટે પણ અમે માંગણી કરી છે. એટલે આવનારા દિવસોમાં ક્લીન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન મોબિલિટી અને જે અત્યારે આપ જાણી રહ્યા છો કે બહાર વડોદરામાં ગરમી પણ વધારે થઈ રહ્યા છે, એટલે પ્લાન્ટેશન ડ્રાઈવ ચોમાસા પહેલાં જે 1 મિલિયન ટ્રી પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન અને પ્લાન્ટેશન ડ્રાઈવ છે એના ઉપર ભાર મૂકીશું. અમે એસડીજી ફોરમ અંતર્ગત એસડીજી સ્કૂલ્સ અને કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે પણ જે ટાઈઅપ કર્યું છે, આ ટાઈઅપ અંતર્ગત તમામ સ્કૂલ્સને, તમામ સંસ્થાઓને, ટ્રસ્ટને, એનજીઓસને 3 વસ્તુમાં ઇન્વોલ્વ કરવાના છે. એક તો સફાઈ અભિયાનમાં ઇન્વોલ્વ કરવાના છે, સેકન્ડ પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં ઇન્વોલ્વ કરવાના છે, અને ત્રીજો વિશ્વામિત્રી નદીનું જે રેજ્યુનેશન રિસેન્ટિંગ પછી જે રેજ્યુનેશનનું કામગીરી છે 500 મીટરનું પટ્ટામાં પ્રોટેક્શન અને રેજ્યુનેશન, એનામાં પણ અમે એમને સાથે લઈને ચાલવાના છે. એટલે સ્વચ્છતા, પ્લાન્ટેશન અને વિશ્વામિત્રી આ 3 પબ્લિક મુવમેન્ટમાં કન્વર્ટ કરે તો જ આનું 100% લોંગ ટર્મ સોલ્યુશન થઈ શકે. એના ઉપર અત્યારે અમે ભાર મૂકીને કામ કરવાનું પ્લાનિંગ કર્યું છે. આવનારા દિવસમાં તમામ મોટા પ્રોજેક્ટ્સ રાઇટ ફ્રોમ બિલ્ડિંગ્સ, સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ્સ, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને લાઇબ્રેરીઝ, આ બધા જે પ્રોમિસ કર્યું છે બજેટમાં એ બધાને પણ આગળ વધારીશું. સિટી માટે પીવાનું પાણીનું જે સમસ્યા છે એને પૂરું કરવા માટે જે દિશામાં કામ કરવાની છે એ પણ કરીશું, અને લોંગ ટર્મ જે ડ્રેનેજ ઇસ્યુઝ છે એને પણ સોર્ટ આઉટ કરીશું. અને જે અત્યારે જે નાના મોટા કન્ટામિનેશન ઇસ્યુઝ પણ આપણે ધ્યાનમાં આપી છે અલગ અલગ વોર્ડ નંબર 1 બધામાં, એમાં ઊંડો ઉતરીને એનું પણ સોલ્યુશન કરવા માટે અત્યારે અધિકારીને સૂચના આપી છે. સર, જે રીતે વડાપ્રધાને પેટ્રોલ અને ડીઝલની બચતની વાત કરી છે, મહાનગરપાલિકા આના તરફથી આગળ વધી છે? યસ, આઈ ટોલ્ડ યુ દેટ. અમે આવનારા દિવસોમાં જે વ્હીકલ્સ કન્વર્ઝન છે, એક્ઝિસ્ટિંગ વ્હીકલ્સને ડીઝલ અને પેટ્રોલથી અમે સીએનજી તરફ કન્વર્ટ કરી રહ્યા છે, જેથી કરીને એની ફ્યુઅલ કન્ઝમ્પશન ઓછું થાય. સેકન્ડ, નવું ખરીદી કરનાર ગાડીઓ બધા મોસ્ટલી ઇલેક્ટ્રિક ઉપર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અને જે સિટી બસીસ છે એમાં પણ ઇલેક્ટ્રિક બસીસને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એ 40 બસીસથી શરૂ કરીશું, પછી 250 બસીસ સુધી પણ જવાના છે. એટલે ક્લીન મોબિલિટી ઉપર વધારે ભાર મૂકીશું અને ક્લીન એનર્જી ઉપર પણ વધારે ભાર મૂકીશું. એટલે 3 મેગાવોટ જે સોલર રૂફટોપ છે તમામ બિલ્ડિંગ્સ ઉપર, એના ઉપર ભાર મૂકીશું. સોલર ટ્રીસનું કામ શરૂ થઈ ગયું છે. કેનાલ રૂફટોપનું ડીપીઆર રેડી થઈ ગયું છે. ફ્લોટિંગ સોલરનું પણ ડીપીઆર રેડી થઈ ગયું છે. એટલે આવનારા દિવસોમાં ક્લીન એનર્જી ઉપર ઓલમોસ્ટ 130 કરોડની બચત, 130 કરોડની બચતનું જે પ્લાન કર્યું છે એ એક્ઝિક્યુટ કરવાના છે. અને આપ જાણો છો કે જીબીપીએન સાથે પણ અમે એમઓયુ આ જ દિશામાં કર્યું છે, ઇકલી સાથે પણ એમઓયુ આ જ રીતે કર્યું છે, અને હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સાથે પણ ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટી માટે જ આગળ વધી રહ્યા છે. અને ધીરે આપણે ચેન્જીસ જોવા મળશે કે આવનારા દિવસોમાં પણ વડોદરા મહાનગરપાલિકામાં ક્લીન મોબિલિટી વ્હીકલ્સ, બસીસથી લઈને ગાડીઓ બધામાં ધીરે બેટરી, ગ્રીન હાઇડ્રોજન, હાઇબ્રિડ વ્હીકલ્સ અને સીએનજી વ્હીકલ્સ ઉપર અમે ચેન્જીસ કરવાના.